કરવામાં આવે છે. અને આપણા દેશની સંસ્કૃતિ જે છે કે આપણી સંસ્કૃતિને આપણે જાળવી રાખીએ. અને નવા જે બાળકો જે તૈયાર થઈ રહ્યા છે એમને પણ આપણા ભારત દેશની અંદર જે વીર પુરુષો થયા, દેવાત્માઓ થયા, જેમ રામ થયા, એનું જીવન ચરિત્ર શું છે તો એ બાળકોને આજે ખબર નથી. તો એવા બાળકોને ખ્યાલ આવે અને એ બાળકો પણ રામનું ચરિત્ર પોતાના જીવનની અંદર ઉતારે, દિવ્ય બનાવે. અને રામનું ચરિત્ર આપણે જોઈએ તો રામ તો મર્યાદા પુરુષોત્તમ હતા. એમની અંદર એટલી બધી મર્યાદાઓ સમાયેલી હતી કે જે આ ભારત દેશને આજે પણ એની મર્યાદાઓને જાળવી રાખી છે. અને એ મર્યાદાઓને જોઈને આજે આપણો દેશ આગળ વધી રહ્યો છે. તો આવી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનું ચરિત્ર આપણે બધા સાંભળી જ રહ્યા છીએ. અને આગળ આપણે સાંભળ્યું કે આજે રામનો જન્મદિવસ છે અને એ જન્મને જોવા માટે ભગવાન સ્વયં આવે છે દર્શન કરવા માટે. તો અમને પણ આજે આ કથાની અંદર લાભ મળ્યો. અને આવી કથાઓ અવિરત ચાલતી રહે અને આપણા જીવનની અંદર પણ આવા ઘણા ગુણો ધારણ તમે કરતા રહ્યો એવી અમારી શુભ ભાવના છે, શુભકામના છે. ઓમ શાંતિ. ઓમ શાંતિ.